મને ટિકિટ મળી છે. મારી ટિકિટ પાછળ મારા વોર્ડના સર્વ કાર્યકર્તાઓ, મારા વોર્ડના ચારેય પૂર્વ કાઉન્સિલરો અને મારી સંગઠનની આખી ટીમ અને મારા વિસ્તારની પ્રજા જે વર્ષોથી મને જોતી હતી કે આ છોકરો ગાંડા જેવો ફર્યા કરે છે, કે કંઈ પણ જો મને કે તને પાર્ટી ટિકિટ તો આવતી નહીં, તું કેમ આટલી બધી મહેનત કરે. મેં કીધું જો પાર્ટી મને આજે હું રાજેશ માછી છું, એ ભારતીય જનતા પાર્ટીના લીધે ઓળખાવું છું. હું ઓળખાવું છું ભારતીય જનતા પાર્ટીના લીધે. ખાલી રાજેશ માછી થઈ જાય ને તો મને કોઈ નહીં ઓળખે. મારી પાછળ લેબલ લાગેલું છે. આ ખેસના લીધે મને બધા ઓળખે છે. ખાલી રાજેશ માછી રહેશે તો કોઈ મને નહીં ઓળખે. એટલે મને વિશ્વાસ છે કે આ ભાજપ મને એક દિવસ એવા સ્તર પર લાવી મૂકશે કે મારી મહેનતનો રંગ લાવશે. તમે જીતવાનો છો એ તો નક્કી છે. તમે ગ્રાઉન્ડ લેવલ 0થી તમે કામ કરેલું છે પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં. તમે દરેક પથો જોયેલા છે, દરેક વસ્તુ છે, વોર્ડના દરેક એરિયા પણ તમે જાણો. એરિયા બી મને શું એવું તો શું કામ કરીને આગળ લાવશો વોર્ડને? જો અમારા ચારેય કાઉન્સિલરોએ કામો તો કરેલા જ છે. એમના જે અધૂરા કામ છે એને આગળ વધારીને વિકાસના કાને વિશાંતના પંટે લઈ જઈશ. ખાસ કરીને જનતાઓ માટે તમે એવું કયું કામ લઈને આવશો આગળ? જનતાના જે બી વિચારના મારી પાસે આવશે, જનતા જે અપેક્ષા લઈને મારી પાસે આવશે એ અપેક્ષા હું પૂર્ણ કરીશ. તમે ગ્રાઉન્ડ 0 લેવલથી તમે ઉપર આવ્યા છો, તમે દરેક વસ્તુ તમે જોયેલી જ છે કે આપણા વોર્ડમાં કેવી કેવી મુશ્કેલીઓ હોય છે. મને બધી જ ખબર છે. વિશાલનગરમાં પાણી ભરાય છે, કોઈક જગ્યાએ પથ્થર પીવિંગના કામો હોય છે, ડ્રેનેજ હોય છે. મારા રાજીવનગર સોસાયટી છે ત્યાં પાણીનો પ્રોબ્લેમ છે, મને ખબર છે. કારણ કે હું દિવસમાં મારા 25 બૂથ તો હું વાન લઈને ફરતો જોઉં છું. એટલે મને પ્રચાર કરવાની જરૂરત નથી, કારણ કે આખા દિવસમાં મને 10 વાર એ લોકો જોતા હોય છે. એટલે કહે છે કે આ તો રાજેશ હોય છે, કે આપણા પેલા વાન લઈને આવે છે ને એ ઉમેરા છે. એટલે મને કહેવાની કંઈ જરૂરત જ નથી, કારણ કે પ્રજાની દિલમાં જોઉં છું પહેલેથી. શું તમે આગળ તમે શું તમારી રીતે શું કહેવા માગશો જનતાને? હું તો જનતાને એવું જ કહીશ કે વિકાસ જોઈતો હોય તો ખાડા કબૂચિયા એનો ત્રાસ થોડો આપણે સહન કરવો પડે. કારણ કે આપણે પોતાનું મકાન બનાવવા જઈએ ને તો આપણા મકાન બનાવતા આપણને વાર લાગે છે. આ તો આખા રાજ્યનું કામ કરવાનું, આજે મોદીજીને આખા દેશનું કરવાનું. 50 વર્ષનો જે રાહુલ ગાંધી, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ ખાડો પાડેલો છે, હવે ખાડો પૂરવાનો છે આપણે. હવે ખાડો પૂરતા તો તમને પોતાને ખબર છે કે ગરીબીથી આપણે ઉપર આવવું હોય તો કેટલી વાર લાગે. હવે દેશને આગળ લઈ જવો હોય તો મોદી સાહેબ એકલા નથી કરવાના, આપણે બી મોદી જોડે રહેવું પડશે. આપણે એકલા કરીને કંઈ વિકાસ, પછી તમે કોંગ્રેસવાળા 2 જણા વિરોધ પક્ષમાં લાગે કે કોર્પોરેશનમાં ખાડાવાળું કરી દીધું. એટલે ભાઈ ગટર લાઈન નાખી છે, ડ્રેનેજ લાઈન નાખી છે, એના માટે ખાડો પડ્યો છે. અને તમે કોઈ પણ ખાડો પૂરો એટલે વરસાદ પડે એટલે જમીન ધરસત થાય, પાણી અંદર જાય એટલે જમીન બે એટલે ભૂવા પડે. એક ભૂવો પડે એટલે કોંગ્રેસના 20 કાર્યકર્તાઓ જેમનું અસ્તિત્વ જ નહીં રહ્યું, હવે 20 કાર્યકર્તાઓ નીકળી જાય. એવું થોડી છે. તમે મોદી જોડે તમે બી બેસી જાઓ અને કોંગ્રેસને મુક્ત કરી દો. બધા જ કોંગ્રેસીઓ આવી જાઓ ભાજપમાં, તો તમારો બી વિકાસ થઈ જશે અને દેશનો બી વિકાસ થશે. તમારો સંપૂર્ણ પરિચય આપજો. મારો સંપૂર્ણ પરિચય, હું વોર્ડ નંબર 17માં 1995થી હું ભાજપમાં જોડાયો. હું તાંદલજા રહેતો હતો. 1999માં હું તરસાલી રહેવા આવ્યો. તરસાલી હું જ્યારે રહેવા આવ્યો તો અહીંયા બધા કોંગ્રેસના જીતતા હતા. 2005માં મારા સાથી મિત્ર અત્યારે વોર્ડ નંબર 16માં એમને એક ટિકિટ આપી છે, વિજય ચૌહાણને. એમને અહીંનું વિજય ચૌહાણે અહીંના તરસાલીનું કોંગ્રેસનું ઘર તોડ્યું હતું. પછી 2010માં અમારા જ કાઉન્સિલર નિલેશસિંહ રાઠોડ આવ્યા, એમને સખત 3 ટર્મ જીત્યા. સખત 3 ટર્મ એ જીતતા રહ્યા અને કોંગ્રેસને નાબૂદ કરી દીધો છે. માંજલપુરમાં એક ઉમેદવાર જીતતો હતો, એની જગ્યાએ આજે 12 ઉમેદવાર માંજલપુરમાં જીતે છે. એ ભાજપનો વિકાસ થયો તો જીતે ને, વિકાસ વગર તો જીતવાના નથી. એને કોંગ્રેસને તો શું છે, ખાડો દેખાય એટલે વિરોધ કરવાનો, એમને બીજું કશું આવડતું છે નહીં. હું રાજેશ માછી, વોર્ડ નંબર 17 પૂર્વ પ્રમુખ. હાલમાં મને પાર્ટી ઉમેદવારી આપી છે, તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ ઋણી છું અને મારી પ્રજાનો બી ઋણી છું. આ ઋણ ચૂકવું તો મારું આ જીવન બી ટૂંકું પડે.